નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં રાજકીય પક્ષો અને પક્ષોને દાન આપનારાઓને ત્યાં આઈટી વિભાગના દરોડાથી ખળભળાટ। બોટાદ નજીક વહેતા પાણીમાં કાર તણાઈ જતા બીએપીએસના સ્વામી સહિત 3ના મોતથી શોક। ગોપાલ ઇટાલિયાને રાજીનામાની આપેલી ચેલેન્જથી ફસકી જતા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા। જામનગરમાં બ્રિજ અને રસ્તાઓના નિરીક્ષણ માટે વિવિધ સ્થળોની મુલાકાતો લેતા કમિશનર ડીએન મોદી। ચૂંટણીના વેરઝેર રાખીને જામજોધપુરના વરવાડામાં સરપંચ પર હુમલો કરતા 3 શખ્સો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઇન્કમ ટેક્સના તંત્રે આજે સોમવારે સવારથી અત્યંત ગુપચુપ રીતે ગુજરાત અને અન્ય રાજ્યોમાં રાજકીય પક્ષોને દાન આપનાર દાતાઓ તથા દાન લેનાર રાજકીય પાર્ટીઓ પર દરોડાની દોર શરૂ કરતા ખળભળાટ મચી ગયો છે। આ દરોડામાં ગુજરાતના 3 મોટા શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના શહેરો આવરી લેવાયાની ચર્ચા છે। જોકે ઉપરોક્ત દરોડા અંગે રાજકોટ, અમદાવાદ, વડોદરાના કોઈ ઇન્કમ ટેક્સ અધિકારીઓ તંત્રે સત્તાવાર વિગતો જાહેર કરી નથી। મોટાભાગના અધિકારીઓના ફોન બંધ આવી રહ્યા છે। આ દરોડા અંગે કોઈ સત્તાવાર વિગતો મળતી ન હોય। કોણ દાન લેનાર પાર્ટીઓ છે, કોણ દાન દેનાર છે તે વિગતો પ્રાપ્ત બની નથી। દરમિયાન રાજકોટ ઇન્કમ ટેક્સના તંત્રે શહેરના ઉપલા કાંઠા વિસ્તારના ચાંદીના એક બહુ મોટા વેપારી ઉપર બપોરથી દરોડાનો દોર શરૂ કર્યો છે। આ વેપારીનો ઇમિટેશન અલંકારોનો પણ બહુ મોટો બિઝનેસ હોવાનું અને ઓફિસ, ધંધાકીય સ્થળ, ઘરો ઉપર તપાસ શરૂ થયાનું બહાર આવ્યું છે। હાલ પ્રાથમિક વિગતો મુજબ ચાંદીના મોટા વેપારી ઉપર ધોષ બોલાવાયું હોવાનું જાણવા મળે છે। આ ઉપરાંત પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ જિલ્લાના ધોરાજી ગોંડલમાં પણ ઇન્કમ ટેક્સની ટીમો દોડી ગયાનું અને દરોડા સર્વે શરૂ થયાનું બહાર આવ્યું છે। જોકે સમગ્ર રાજ્યમાંથી આવકવેરા વિભાગના કોઈ પણ અધિકારી દ્વારા અંગે સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી। રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। બોચાસણથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર તરફ જઈ રહેલી અર્ટિકા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી। આ દુર્ઘટનામાં કારમાં સવાર 7 વ્યક્તિમાંથી 2ના મોત થયા છે, જેમાં આશરે 60 વર્ષના કૃષ્ણકાંત પંડ્યા અને આશરે 10 વર્ષના પ્રબુદ્ધ કાસિયાના મોત થયા છે। બરવાડાના પ્રાંત અધિકારી એસવી ચૌધરીએ જણાવ્યું હતું કે ગઈકાલે અર્ટિકા કાર કે જેની અંદર 7 લોકો સવાર હતા, તેઓ ગોધાવટાના કોઝવે આગળ કે જ્યાં પાણીનો પ્રવાહ બહુ વધારે છે તેને પાર કરવાની કોશિશ કરતા ગાડી તણાઈ ગઈ હતી, જેમાંથી 4 લોકો બચી ગયા હતા અને 3 લોકો ગાડી સાથે તણાતા ફસાઈ ગયા હતા, જેમાંથી 2 લોકોની લાશ મળી છે, તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે, જ્યારે એક વ્યક્તિ હજુ લાપતા છે। તેના માટે એનડીઆરએફની ટીમ કામે લાગી છે। આ ઉપરાંત એરિયલ સર્વે માટે ડ્રોન દ્વારા 1 કિલોમીટરના અંતર સુધી એરિયલ સર્વે કરી દીધો છે। આ અકસ્માતમાં સ્વામિનારાયણના સંત શાંતચરિત સ્વામી લાપતા હતા। ત્યારબાદ એનડીઆરએફની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ વગેરેની મદદથી શોધખોળ કરવામાં આવી હતી। તે દરમિયાન સ્વામીનો મૃતદેહ પણ મળી આવતા આ બનાવમાં કુલ મૃત્યુઆંક 3 થયો છે, જેને પરિણામે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શોકનું મોજું અનુભવાઈ રહ્યું છે। સૌરાષ્ટ્રમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા વચ્ચે રાજીનામા ચેલેન્જના હાકલા પડકારોનો આજે સોમવારે અપેક્ષા મુજબ કોઈ પરિણામ વગર જ અંત આવ્યો હતો। આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને મોરબીની બેઠક જીતવા ભાજપના આ બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ફેંકેલા પડકાર અને હું રાજીનામું આપવા તૈયાર છું તેમ કહીને ગાંધીનગરમાં આજે 100 કારોના કાફલા સાથે શક્તિ પ્રદર્શન માટે પહોંચેલા કાંતિભાઈ અમૃતિયાએ દાવો કર્યો હતો કે બપોરે 12:15 સુધી મેં ગોપાલભાઈ ઇટાલિયાની રાહ જોઈ હતી, જેથી હવે હું પરત જાઉં છું। તેમણે ઇટાલિયાને ફરી પડકાર કરતા કહ્યું કે હું રાજીનામાના કાગળ લઈને આવ્યો હતો, પરંતુ ગોપાલભાઈ ન આવતા હું પરત જઈ રહ્યો છું, પરંતુ જો ઇટાલિયા કહેશે ત્યારે ફરી આવીશ અને મારું રાજીનામું સુપરત કરી દઈશ। તેમણે તેવો પણ દાવો કર્યો હતો કે આ ચેલેન્જની રાજનીતિ નથી, ગોપાલભાઈ ખોટું રાજકારણ કરે અને ગુજરાતની જનતાને ગુમરાહ કરે છે। તેમણે સ્વીકાર્યું કે મોરબીમાં થોડી ઘણી તકલીફો હશે, પરંતુ અમે આવતા શનિવારે તે દૂર કરવા જઈ રહ્યા છે। તે દરમિયાન આ અંગેની એક ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। આ ઓડિયો ક્લિપમાં કાંતિભાઈ અમૃતિયા અને રાજુભાઈ નામની કોઈ વ્યક્તિ ટેલિફોનિક વાતચીત કરી રહી હોય તેવું જાહેર થયું છે, જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ રાજીનામું દેવાની કોઈ વાત નથી એવા શબ્દો પણ સંભળાઈ રહ્યા છે। જે તે સમયે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ઉત્સાહમાં આવીને ગોપાલ ઇટાલિયાને જે પ્રમાણે ચેલેન્જ કરી હતી તેમાં પોતે જ પોતાની વાતથી ફસી ગયા હોવાની ચર્ચાએ મોરબી પંથકમાં જોર પકડ્યું છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં બ્રિજ અને રસ્તાઓનું નિરીક્ષણ, સરપંચ પર હુમલો, ખાડામાં પડ્યા મહિલા અને કોંગ્રેસના 2 કાર્યક્રમો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નીટ 2025 નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય
તો હવે છે તમારો સમય. ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો. પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રીનીટ બેચ 2025. અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ. અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે. 500 થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480 થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450 થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400 થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી. માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ. જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર. ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ. શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી. સપના બધાને હોય છે, પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે. ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382. પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે. પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, MP શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જામનગર. સપનાનું નહીં, ભવિષ્યનું વાસ્તવિક શરૂઆત સ્થળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ જામનગર. સરકારી માન્યતા પ્રાપ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન. અહીં શિક્ષણ મળે છે સંસ્કાર સાથે અને ડિગ્રી મળે છે દિશા સાથે. અભ્યાસક્રમો જે બનાવે ભવિષ્યના નિર્માતા. હેલ્થકેર અને મેડિકલ, ANM, GNM, BSc નર્સિંગ, પોસ્ટ બેઝિક BSc નર્સિંગ, MSc નર્સિંગ, B ફિઝિયોથેરાપી, BHMS, DMLT, MPH. સાયન્સ ક્ષેત્રે ઊંડાણપૂર્વકનો અભ્યાસ. BSc બધી જ શાખાઓ, MSc કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, ટેકનોલોજી, કોમર્સ અને મેનેજમેન્ટ. BCom, BBA, BCA, BEd. ધોરણ 12 પછી પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત. જીકાસ પોર્ટલના સંપૂર્ણ માર્ગદર્શન માટે વિશિષ્ટ સેલ ઉપલબ્ધ. અહીં છે વિશેષતાઓનો ભંડાર, અનુભવશીલ અને પ્રતિષ્ઠિત ફેકલ્ટી, આધુનિક અને સુસજ્જ સાયન્સ લેબ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, હાઈ સ્પીડ વાઈફાઈ સાથે કોમ્પ્યુટર લેબ, મલ્ટીમીડિયા અને સ્માર્ટ ક્લાસરૂમ, શાંતિપૂર્ણ લાઇબ્રેરી અને રીડિંગ રૂમ, વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષિત અને આરામદાયક હોસ્ટેલ, સરકારી સ્કોલરશિપની સંપૂર્ણ માન્યતા. આજે શિક્ષણ છે, કાલે નેતૃત્વ છે. આજે પસંદગી છે, કાલે સિદ્ધિ છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, રજવાડુ હોટલ સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. વિગતવાર માહિતી માટે તાત્કાલિક સંપર્ક કરો 93778 11111 અને 92277 77 021. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, જામનગર. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્ય ભાગ્યથી નહીં, નિર્ણયથી બને છે. ધોરણ 12 પછી સાચો નિર્ણય. SVET કોલેજ, જ્યાં છે શીખવા જેવું વાતાવરણ, આગળ વધવા જેવો અવસર અને જીતવા જેવો માર્ગ. અહીં મળશે BCom, BBA, BCA, BSc જેવા ગ્રેજ્યુએશન કોર્સિસ અને પછી MCom, LLB જેવી પોસ્ટ ગ્રેજ્યુએશન ઓપોર્ચ્યુનિટીઝ. તમારા સપનાને મળે એક પાટો જે સીધો સફળતાની ગાડી ઉપર ચડાવે. અહીં છે કોર્સ વિથ ક્વોલિટી, કેમ્પસ વિથ કેરેક્ટર એન્ડ કેરિયર વિથ ક્લેરિટી. ધોરણ 12 પછી ધ્યાન રાખજો, જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત છે. તે વગર કોલેજમાં એડમિશન ભૂલી જાઓ. પણ ચિંતા નહીં, SVET કોલેજ આપે છે જીકાસ માટે સંપૂર્ણ માર્ગદર્શન. NAAC એક્રેડિટેડ જામનગરની સૌથી વિશ્વસનીય સંસ્થા SVET કોલેજ. એક નિર્ણય તમારી આખી જિંદગી બદલી શકે છે. હવે સમય છે તમારી સફળતાનું બીજ વાવવાનો. SVET કોલેજ, ઓપોઝિટ મોદી સ્કૂલ, સરુ સેક્શન રોડ, જામનગર.
વધુ માહિતી માટે મોબાઈલ 9403319966, 9403193366 અને 9824812620. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાના કમિશનર દિનેશ મોદીએ મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ સાથે શહેરના વિવિધ મુખ્ય માર્ગો અને બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. કમિશનરની આગેવાની હેઠળની આ ટીમે જામનગર અને રાજકોટને જોડતા માર્ગનું ધુવાવ નજીક નિરીક્ષણ કરવા ઉપરાંત દિગ્જામ સર્કલ વિસ્તારમાં તેમજ કાલાવાડ નાકા વિસ્તારમાં રસ્તાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ સંબંધે કમિશનર દ્વારા આજે સોમવારે પત્રકારોને જણાવવામાં આવ્યું હતું કે જામનગર શહેરના મુખ્ય માર્ગો અને બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જામનગર શહેરના કુલ 27 બ્રિજનું નિરીક્ષણ કર્યું છે, જે પૈકી કાલાવાડ નાકા નજીકના બેઠા પુલના નવનિર્માણ માટે ટેન્ડર સહિતની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત કાલાવાડ નાકા બહારનો મેજર બ્રિજ જર્જરિત હોવાથી અહીં ભારે વાહનો પસાર ન થાય તે માટેની સૂચનાના બોર્ડ લગાવવામાં આવ્યા છે. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે જામનગર શહેરના રસ્તાઓ ઉપર ક્યાંય મોટા ખાડા પડ્યા નથી. ખાડાની વધુમાં વધુ લંબાઈ 2 ફૂટ અને ઊંડાઈ 6 ઇંચ જેટલી જોવા મળે છે. આ તમામ ખાડાઓ પૂરવા માટે પેચવર્ક સહિતની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે અને આગામી 1-2 દિવસમાં ડામરવર્ક સહિતની કામગીરીઓ હાથ ધરવામાં આવશે. કમિશનર દ્વારા રસ્તાઓ તથા બ્રિજની નિરીક્ષણ કામગીરી કરવામાં આવી ત્યારે કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઇજનેર ભાવેશ જાની તથા મુકેશ વરણવા સહિતના અધિકારીઓ સાથે જોડાયા હતા. આ સમગ્ર બાબત અંગે કમિશનરે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર શહેરમાં આવેલા રોડ અને બ્રિજીસનું આજરોજ ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે. અમારી સંપૂર્ણ એન્જિનિયર્સ ટીમ, ડેપ્ટી કમિશનર તમામને સાથે રાખીને અમે આ ઇન્સ્પેક્શન કરેલ છે. રોડ પર અત્યારે જે હોટમિક્સ પ્લાન્ટ શક્ય નથી, પરંતુ એ પણ 1-2 દિવસમાં શરૂ થઈ જશે. એટલે હોટમિક્સ પ્લાન્ટની મદદથી આપણે ડામરનું કામ પણ કરી શકીશું. દરમિયાનમાં વેટમિક્સ પદ્ધતિથી અત્યારે હાલ જે નાના ખાડા છે, ખૂબ મોટા ખાડા જામનગરમાં કોઈ દેખવા નથી મળતા, પરંતુ એના વ્યાસ જનરલી 2 ફૂટથી વધારે કોઈ ખાડા હોતી નથી અને એની ડેપ્થ પણ હાર્ડલી 6 ઇંચ જેવી હોય છે. એટલે એટલી હદે તકલીફ પડે એવા કોઈ ખાસ ખાડાઓ કે પોટહોલ્સ જામનગરમાં નથી. પણ રોડની સપાટી ખરબચડી થઈ હોય અને ક્યાંક નાના મોટા જે કોઈ કેવિટી જેવું સાધારણ થયું હોય એ રિપેર કરવાની કામગીરી હાથ ધરેલ છે, જે આગામી 4 દિવસની અંદર સંપૂર્ણપણે પૂરી કરવામાં આવશે. કદાચ હોટમિક્સ પાવર પ્લાન્ટ આજકાલમાં શરૂ થાય તો આગામી 3 થી 4 દિવસમાં આની ઉપર ડામર ફેરવીને પણ રસ્તાને શક્ય એટલો વધારે સારો બનાવવામાં આવશે. મેં આજે મુખ્યત્વે મુલાકાત લીધી એ અમદાવાદ તરફ જતો રોડ કે જે ધુવાવ સુધી મહાનગરપાલિકાની હદ છે એ રોડની વિઝિટ કરી છે. એ ઉપરાંત દિગ્જામ સર્કલ સુધીના અને 7 રસ્તા સુધીના તમામ રોડ ઉપર અમે ફરીને જરા ડિટેલમાં માર્ગદર્શન સ્ટાફને આપેલ છે અને આ કામગીરી આગામી 1 અઠવાડિયા સુધી સતત ચાલુ રહેશે. જામનગર શહેરમાં 27 બ્રિજ છે. એમાંથી એક કાલાવાડ નાકા બહારનો જે જૂના સમયનો બનાવેલો બ્રિજ છે, R&B છે, તે સમય બનાવીને અમને કબજો આપેલ છે. એ બ્રિજમાં અત્યારે હાલ ભારે વાહનો માટે અમે પ્રતિબંધિત જાહેર કરેલ છે અને એને ફક્ત લાઇટ વ્હીકલ્સ એની ઉપરથી ચાલી શકે એ માટે બેરિયર, અમે હાઇટને લગતું બેરિયર લગાવી રહ્યા છીએ, જે આજે લાગી જશે. એ જ રીતે કાલાવાડ નાકા બહાર જે હાપા તરફ જતું બેઠું પુલિયું છે, એ બેઠા પુલિયાને પણ એને તો પહેલાં જ અમે ભયજનક જાહેર કરેલ છે અને એની પરથી મોટા વાહનો પ્રતિબંધિત કરેલ છે. એ બ્રિજનું વાત કરું તો એનું ટેન્ડર પણ ફાઇનલ થવાની હવે તૈયારીમાં છે. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એ ટેન્ડર વિચારાધીન છે, જે ટૂંક સમયમાં મંજૂર થતાની સાથે એ કામકાજ શરૂ થઈને ત્યાં આગળ 4 લેન વાળો બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ થશે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વરવાડા ગામ નજીક એક સરપંચ પર હુમલો થયો છે અને આ સરપંચે સ્વ બચાવ માટે રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરોએ તેમની રિવોલ્વર પણ લૂંટી લીધી છે. એ મતલબની ફરિયાદ પોલીસમાં દાખલ થઈ છે. જામજોધપુર તાલુકાના વરવાડા ગામના સરપંચ રામસિંહભાઈ મેપાભાઈ બેરા ગઈકાલે રવિવારે 9:30 વાગ્યા આસપાસ પોતાના મિત્ર સાથે મોટરસાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે ધોરિયાનેસ અને ભડાનેસ નજીકના વિસ્તારમાં આરોપીએ સરપંચનો રસ્તો રોકીને તેમને સરપંચ પદેથી રાજીનામું આપી દેવાની ધમકી આપી હતી તથા આરોપીઓ બાલુ દેવા મોરી, પ્રફુલ્લ દેવા મોરી અને દીલા દેવા મોરીએ ચૂંટણીનો ખાર રાખીને રામસિંહભાઈ પર લાકડીઓથી હુમલો કર્યો છે અને રામસિંહભાઈને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી છે એવું રામસિંહભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે. આ હુમલા દરમિયાન રામસિંહભાઈએ સ્વ બચાવમાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું, પરંતુ હુમલાખોરો આ રિવોલ્વર જૂટવીને નાસી છૂટ્યા છે. ઈજાગ્રસ્ત રામસિંહભાઈને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રામસિંહભાઈએ ફરિયાદમાં એમ જણાવ્યું કે આરોપીઓના માતા સરપંચની ચૂંટણીમાં મારી સામે ચૂંટણી લડ્યા હતા અને પરાજિત થયા હતા.
તેનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો છે. જામજોધપુર પોલીસે આરોપીઓ પૈકી પ્રફુલ મોરી નામના એક શખ્સની અટક કરી લીધી છે અને અન્ય 2 આરોપીઓની શોધખોળ ચાલુ છે. અમે વરવાડાથી હરમણભાઈ ને અમે બે માનતા જતા હતા. ભણાને ડેરિયાગઢ નિશાળાગરભાઈ બાલુભાઈ દેવાભાઈ મોરી ભૂટકા હતા કે તને 5 વર્ષ પૂરા નથી કરી દેવાના રકજક કરી અને ત્યાંથી અમે નીકળી ગયા મોટરસાયકલ લઈને. માતાજી માનતા જતા હતા, હરમણભાઈ માનતા હતી માનતા કરવા. તો પછી એના ભાઈઓને બીજા 2-3 જણાને અજાણ્યાને બોલાવી રસ્તામાં આડા ઉભા રહ્યા. બળદ રસ્તામાં બાંધ્યા હતા અને સીધો હું મોટરસાયકલમાં ઉતરેલો. મારવા માંડ્યો. મારા ભેગા હરમણભાઈ હતા. એ એક ભાઈને બતાવ્યો પણ 3-4 જણા હતા. તે આડાવડા ઘા મારીને મારા હાથમાંથી રિવોલ્વર પાડી જટી ભાગી ગયા છે જૂટવી લાયસન્સ વાળી રિવોલ્વર. જામનગરમાં કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક નજીક એક રોડનું કામ ચાલી રહ્યું હોય આ સ્થળે એક મહિલા તથા તેનું બાળક એક્ટિવા સ્કૂટર સ્લીપ થવાથી ખાડામાં પડી ગયા હતા. રોડના કામ દરમિયાન બનાવવામાં આવેલી એક કુંડી નજીકથી પસાર થતા રોડ પરથી એક મહિલા એક્ટિવા પર પોતાના બાળક સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે એક્ટિવા સ્લીપ થતા મહિલા તથા તેનો બાળક અહીં પડી ગયા હતા એમ કહેવાય છે અને 108ની મદદથી તેને જીજી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રેશમાબેન નામના મહિલાના એક્ટિવા સ્કૂટરનો નંબર GJ10 ED 5936 જાહેર થયો છે. આ મહિલાને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકામાં આજે સોમવારે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે જામનગરને ભ્રષ્ટાચાર અને ગંદકીમાંથી મુક્ત કરાવવા અંગે આ યજ્ઞમાં પ્રાર્થના કરવામાં આવી હતી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. આ તકે કોંગ્રેસના અગ્રણીઓ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા તેમજ કોંગ્રેસના તથા NSUIના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સમયે CTA ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પણ કોર્પોરેશનમાં હાજર રહી હતી. આ તકે કોંગ્રેસના એક અગ્રણી અને એક નગરસેવક વચ્ચે થોડી માથાકૂટ પણ થઈ હતી, જો કે બાદમાં મામલો થાળે પડી ગયો હતો. જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં આવેલો મુખ્ય બ્રિજ ખૂબ જ જોખમી સ્થિતિમાં છે. આ અંગે કોર્પોરેટરો અસલમ ખિલજી અને જૈનબબેન ખફીએ આજે સોમવારે કોર્પોરેશનના પદાધિકારીઓને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર પોતાની ઓફિસમાં હાજર ન હોવાને કારણે આ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ આવેદનપત્રની નકલો આ બંને પદાધિકારીઓની કચેરીના દરવાજા પર ચોંટાડી દીધી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે 6 મહિના અગાઉ આ બ્રિજનો ₹20 કરોડનો ખર્ચ મંજૂર થયેલો છે અને સામાન્ય સભામાં બ્રિજ મંજૂર થયા પછી જે ટેન્ડર પ્રક્રિયા થઈ છે તેને પણ 2 મહિના કરતાં વધુ સમય વીતી જવા છતાં સ્ટેન્ડિંગ કમિટીમાં હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી અને પક્ષપાતભર્યું વલણ અપનાવવામાં આવે છે. આણંદ જિલ્લામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બની અને 20 લોકોના મોત થયા પછી પણ જામનગરમાં આ બ્રિજ મામલે સત્તાધારી પક્ષના પેટમાં પાણી હલતું નથી એમ આવેદનપત્રમાં જણાવાયું છે. સત્તાધીશો જામનગરમાં બ્રિજ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. કાલાવડ નાકા બહારના બ્રિજના લોખંડના સળિયા લટકે છે, સાઇડ રેલિંગ તૂટી ગયેલી છે, દરરોજ હજારો વાહનો અહીંથી પસાર થાય છે. બ્રિજ સંપૂર્ણપણે ડેમેજ થઈ ગયો છે અને ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે એમ છે. આગામી દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જો આ બ્રિજના કામને મંજૂરી આપવામાં નહીં આવે તો લોકોને સાથે રાખીને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી છે. વોર્ડ નંબર 12ના કોર્પોરેટરો અસલમ ખિલજી, જૈનબબેન ખફી અને ફેમિદાબેન જુણેજા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 4-5 વર્ષથી આપ સૌ જાણો જ છો કે કાલાવડ નાકા બ્રિજનું જે પુલ છે તેની માટે અમે લોકોને સાથે રાખીને સતત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે અને સહી ઝુંબેશ કરાવીને કે લોકોની પણ આ માંગણી છે. એવું નહીં કે માત્ર ને માત્ર રાજકીય કોઈ આ સ્ટન્ટ છે, પણ લોકોની માંગણી છે ને ગંભીરા જેવી કોઈ પરિસ્થિતિ ઊભી ના થાય તેના માટે ખાસ કરીને અત્યારે જે કાલાવડ નાકા પુલની જે પરિસ્થિતિ છે કે જેને અમે બતાવ્યા કે ઉપરથી સળિયા નીકળી ગયા છે, નીચેથી સળિયા લટકે છે, રેલિંગ નીકળી ગઈ છે. ઘોર નિંદ્રામાં સુતેલી સરકાર અત્યારે આવા બનાવ બન્યા પછી પણ નથી જાગતી. એ ખરેખર આશ્ચર્યજનક કહેવાય. અમે લોકોને કોઈ જાનહાનિ ન થાય તેના માટે આ જે પુલ છે જેને ઘણા દિવસથી એમ કહે છે કે મંજૂર થઈ ગયેલું છે, પણ મંજૂરીના તમામ તબક્કા પાર કર્યા બાદ અત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં જે અટકાવેલું છે એ કયા કારણસર અટકાવેલું છે જવાબ માંગવા માટે અમે સ્ટેન્ડિંગ કમિટી અને મેયરશ્રી પાસે આવેલા હતા, પણ અત્યારે એ લોકો અહીંથી ભાગી ગયા છે એટલે અમે એમના દરવાજે આ આવેદનપત્ર લગાવેલું છે અને એવી અત્યારે અમે
જે પણ સ્થિતિ છે એને તાત્કાલિક ધોરણે આ કાલાવડ નાકાના પુલનું કામ ચાલુ કરાવે. જો આ પુલનું કામ હવે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં નહીં આવે તો લોકોને સાથે રાખીને અમે ઉગ્ર આંદોલન કરીશું. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું લાલવાડીમાં ખાડા પૂજન તથા ડ્રિંક અને ડ્રાઈવ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर,
हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરના લાલવાડી વિસ્તારમાં સીતવન અને સંસ્કારધામ સહિતની સોસાયટીઓના રહેવાસીઓ છેલ્લા 10 થી 12 વર્ષથી જુદી જુદી સમસ્યાઓને કારણે હાલાકીઓ વેઠી રહ્યા છે। જામનગર મહાનગરપાલિકા આ વિસ્તારો પ્રત્યે ધ્યાન આપતી નથી એવું આ વિસ્તારના લોકો અવારનવાર જણાવતા રહે છે અને રજૂઆતો કરતા રહે છે। તાજેતરમાં વરસાદના દિવસો આ વિસ્તારોમાં વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જતા લોકોએ વધુ એક વખત મહાનગરપાલિકાનું ધ્યાન ખેંચવા માટે ખાડા પૂજનનો કાર્યક્રમ રાખ્યો હતો। આ બધી સોસાયટીઓમાં રસ્તાઓના પ્રશ્નો છે, વરસાદી પાણી ભરાવાના પ્રશ્નો છે, સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો છે, સફાઈના પ્રશ્નો છે અને આ પ્રકારના પ્રશ્નો અંગે આસપાસની સંખ્યાબંધ સોસાયટીના લોકો અવારનવાર રજૂઆતો કરતા રહે છે। સીતવન અને સંસ્કારધામ સોસાયટીના લોકોએ તંત્રને જગાડવા માટે ખાડા પૂજનનો કાર્યક્રમ આપ્યો હતો, જેમાં વૃદ્ધ લોકો પણ હાજર રહ્યા હતા। આ બધી જ બાબતો અંગે સચિન જોશી નામના એક સ્થાનિક રહેવાસીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। દર વર્ષે ચોમાસા દરમિયાન અમારી સોસાયટીને ઘણી બધી અગવડતાઓનો સામનો કરવો પડે છે। ખાસ કરીને ચોમાસા દરમિયાન જે રોડ રસ્તાનો ઉકેલ નથી આવ્યો, આટલા વર્ષથી અમે રજૂઆત કરી છે, રોડ રસ્તા નથી એટલે ગારા કીચડ થઈ જાય છે। કચરાથી માંડીને ઘણી બધી સમસ્યા થઈ છે। કચરાની ગાડીઓ સોસાયટીમાં અંદર આવતી નથી, બહારથી જે લોકો નીકળી જાય છે। માણસો, બાળકો, વૃદ્ધો આવવા જવામાં તકલીફ પડે છે। 2 દિવસ પહેલા જ મારા વાઇફ, હું પાછળની સોસાયટીમાં રહું છું, આ ભાઈએ ત્યાં પણ શૂટિંગ કર્યું છે, મારા વાઇફ મારી દીકરીને લઈને જતા હતા, એક્ટિવા સ્લીપથી પડી ગયા હતા, જાનહાનિ ન થઈ, સારું થયું। પણ અત્યારે અહીંયા આજુબાજુના માણસો એ રહીશો અહીંયા ટાઇલ્સના કટકાને એવું નાખીને એ ગારો બુરવાનો ટ્રાય કર્યો છે, તો હવે કોઈ પડશે તો એને એ વધારે ઇન્જુરી થઈ શકે એવી સમસ્યા છે। બીજું ગારા કીચડ થાય છે, પાણી ભરાઈ જાય છે, મચ્છરજન્ય રોગચાળો દર વર્ષે ફાટી નીકળે છે। દર વર્ષે નાના બાળકોને ખાસ કરીને આની સમસ્યાઓનો સામનો કરવો પડે છે। અમે લોકો ઘણી બધી રીતે હેરાન છીએ। સ્ટ્રીટ લાઇટનો પ્રોબ્લેમ છે, સમયાંતરે એ પ્રોબ્લેમ રહે છે। ભૂગર્ભ ગટર છે તો ભૂગર્ભ ગટરમાં પણ એ જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે પણ ચોમાસા દરમિયાન એનો ઉકેલ નથી આવતો, એટલે એ પણ એક સમસ્યા છે। સ્ટ્રીટ લાઇટ વારે વારે રિપેર કરાવવી પડે છે, કમ્પ્લેન કરવી પડે છે અને ખાસ કરીને રોડ રસ્તા નથી। આજે અમે લોકોએ થાકી હારીને સોસાયટીવાળાએ બધા ભેગા થઈને ખાડા પૂજન કર્યું છે કે તંત્રને આ દિશામાં એની નજર પડે અને અમારા આ સમસ્યાઓનો ઉકેલ લઈ આવે। અમે બહુ જ હેરાન છીએ। અમારા રોડ રસ્તા તાત્કાલિક બને અને પ્રાથમિક સુવિધાઓ અમને આપવામાં આવે એવી નમ્ર વિનંતી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથક એક વાહનનો ચાલક નશો કરેલી હાલતમાં ઝડપાયો છે। આ વાહન નગરપાલિકા હસ્તકનું છે અને આ વાહન ભાણવડ શહેરમાંથી કચરો એકત્ર કરે છે। કોન્ટ્રાક્ટર હસ્તક આ વાહન ચલાવનાર શખ્સ નશાની હાલતમાં વાહન ચલાવતો હતો, આથી ભાણવડના નગરજનોએ આ શખ્સને ઝડપી લઈ નગરપાલિકાને જાણ કરી હતી। લોકોને અચરજ એ વાતનું થયું કે સ્થાનિક નશાખોર શખ્સો દારૂ શોધી લે છે, એવી રીતે હવે બહારના લોકો પણ ભાણવડ શહેરમાં દારૂ શોધી લે છે। તેનો અર્થ એવો થાય કે ભાણવડ શહેરમાં બહારના લોકોને પણ
સહેલાઈથી દારૂ મળી રહ્યો છે. સમાચારોમાં રોજે રોજ સાયબર છેતરપિંડીના સમાચારો ચમકતા હોય છે અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પણ અવારનવાર લોકોને ચેતવણીઓ આપવામાં આવે છે. ઉપરાંત દરેક લોકોના ફોનમાં પણ કેસેટો વાગતી રહે છે. આમ છતાં રોજે રોજ ફરિયાદીઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને જાય છે કે અમારી સાથે છેતરપિંડી થઈ છે. આ પ્રકારની વધુ એક ફરિયાદ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં થઈ છે, જેમાં રાજકોટના વતની અને કાલાવડમાં ફેક્ટરી ધરાવતા વિમલ મનસુખભાઈ વેકરિયા નામના ફરિયાદીએ જણાવ્યું છે કે આરટીઓના ચલણ ભરવા માટેની એક એપ્લિકેશનની ફાઇલ મને મોકલીને કોઈએ મારો મોબાઈલ હેક કરીને મારી સાથે છેતરપિંડી કરી છે. આ ફરિયાદ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું છે કે આ ફરિયાદ સંબંધિત સમીર અને સિરાજ નામના સુરેન્દ્રનગર જિલ્લાના 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ 2 શખ્સો પૈકીનો સિરાજ નામનો શખ્સ અગાઉ કરતા વધુ વખત પોલીસ ચોપડે ચિતરાયેલો શખ્સ છે. છેતરપિંડીના બનાવમાં 6 લાખથી વધુ રકમની છેતરપિંડી થયાની ફરિયાદ છે. આ સંબંધિત સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક ગુનો નોંધવામાં આવેલો છે, જેની વિગત મુજબ આ કામના જે ફરિયાદી છે એમના મોબાઈલ ઉપર આરટીઓ ચલાન 500.apk નામની એક અજાણ્યા નંબર ઉપરથી એપીકે ફાઇલ મોકલવામાં આવેલી. આ એપીકે ફાઇલ ઉપર ક્લિક કરતા જે ફરિયાદી છે એમનો મોબાઈલ એમના કહેવા મુજબ હેક થઈ ગયેલો હતો. ત્યારબાદ એમના દ્વારા કોઈ ઓપરેટ થઈ શકતો ન હતો મોબાઈલ. થોડી જ વારમાં એમના એકાઉન્ટમાંથી અલગ અલગ 2 એકાઉન્ટમાંથી કુલ 6,40,000 જેટલી આશરે રકમ ડિડક્ટ થઈ ગઈ હતી. આ બાબતની ફરિયાદ તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કરેલી હતી, જેની તપાસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ખબર પડી હતી કે જે એકાઉન્ટમાં પૈસા ગયા છે એ ચોટીલાના અમુક એકાઉન્ટ હતા, તેમાં ગયા હતા. જેના આધારે ફર્ધર તપાસ કરતા 2 આરોપી મળી આવેલ છે, જેનું નામ છે સમીર મનસુરભાઈ સિદ્ધાતર અને સિરાજ ઉર્ફે ચિંટુ મનુભાઈ કાપડિયા. આ બંને આરોપીને પકડી પાડવામાં આવેલા છે. આ બંને આરોપીનો રોલ એ મુજબ હતો કે જે સિરાજ સમીર જે છે વચ્ચે કમિશન તરીકે જે એકાઉન્ટ જેના નામનું ખોલવામાં આવેલું હતું એ ખોલવામાં એણે મદદ કરેલી હતી. અને જે સિરાજ છે કાપડિયા એ અગાઉ પણ ઘણા બધા ગુનાઓમાં આવી ચૂકેલો છે. બહારના રાજ્યના જે સાયબર ફ્રોડ કરનારા લોકો હોય છે તેની સાથે સંપર્ક ધરાવે છે અને એ અહીંયા ગુજરાતમાં જે એકાઉન્ટ ખોલવા માટેનું જે નેટવર્ક હોય છે એ બાબતના કામગીરી કરે છે. તો આ પ્રકારની સારી કામગીરી જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે અને આમાં આગળના જેટલા પણ આરોપીઓ બાકી છે એ તમામને પકડવા માટેની કામગીરી ચાલે. આશરે 6-7 મહિનાથી જે આરોપી જે છે સિરાજ એ આ પ્રકારના કામગીરીમાં લાગેલો હતો અને એણે અલગ અલગ લોકો પાસેથી એકાઉન્ટ નંબર અને એકાઉન્ટ નવા ખોલાવેલા છે અને એના ફોન નંબર યુઝ કરે છે. જામજોધપુર વિધાનસભા હેઠળના વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચોનો સન્માન સમારોહ લાલપુર ખાતે યોજવામાં આવ્યો હતો. લાલપુરના ભાલારા દાદા મંદિરે યોજાયેલા સન્માન સમારોહમાં લાલપુર જામજોધપુર વિધાનસભાના ધારાસભ્ય હેમદ ખવા દ્વારા આ તકે નવા ચૂંટાયેલા સરપંચોને કુલ ₹2.50 લાખનો ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ધારાસભ્ય હેમદભાઈ ખવા ઉપરાંત આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ ડોંગા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ધારાસભ્ય હેમદભાઈ ખવાએ જણાવ્યું હતું કે ગ્રામજનોને અનેક કામો માટે વહીવટદારની કચેરીએ ધક્કા ખાવા પડતા હતા. હવે આ નવા ચૂંટાયેલા સરપંચોએ લોકો દ્વારા તેમનામાં મૂકવામાં આવેલા વિશ્વાસમાં ખરું ઉતરવું જોઈએ. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમદભાઈ ખવાએ જણાવ્યું હતું કે આ વિધાનસભા મત વિસ્તારના કોઈ પણ ગામના કોઈ પણ પ્રશ્ન અંગે મારી જરૂર પડે ત્યારે હું આપ સૌની સાથે જ છું. આ સરપંચ સંમેલનમાં આમ આદમી પાર્ટીના તથા લાલપુર જામજોધપુરના સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના પ્રદર્શન મેદાનમાં આ વખતે શ્રાવણી મેળો યોજવાનું અગવડભર્યું અને જોખમી હોવા છતાં જામનગર મહાનગરપાલિકાએ કોઈ કારણસર જીદ કરીને અહીં જ મેળો યોજવો એવો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રદર્શન મેદાનમાં જ હાલમાં હંગામી એસટી ડેપો કાર્યરત છે, છતાં જામનગર મહાનગરપાલિકા અહીં મેળો યોજવા માટે આગળ વધી રહી છે. અત્રે નોંધનીય છે કે ગત વર્ષે આ મેળામાં 49 પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ આ વર્ષે હંગામી એસટી ડેપો કાર્યરત હોવાને કારણે મેદાન ટૂંકું થઈ જતા મેળામાં 49ને બદલે 43 પ્લોટ ફાળવી શકાશે. આગામી દિવસોમાં આ પ્લોટ માટેની હરાજી યોજવામાં આવશે. કમિશનર દિનેશ મોદીના માર્ગદર્શન હેઠળ સિટી ઇજનેર ભાવેશ જાની અને એસ્ટેટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વર્ણવાની આગેવાની હેઠળની ટીમ આ મેળાના આયોજન માટે આગળ વધી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 7 રસ્તા વિસ્તારમાં એક તરફ ફ્લાયઓવરનું કામ અંતિમ તબક્કામાં આગળ વધી રહ્યું છે અને બીજી તરફ પ્રદર્શન મેદાનમાં બસ સ્ટેન્ડ કાર્યરત છે, જેને હિસાબે અત્યારે સામાન્ય દિવસોમાં પણ સમગ્ર વિસ્તારમાં અવારનવાર ટ્રાફિક જામ થઈ જાય છે. આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે મહાનગરપાલિકાએ અહીં મેળો યોજવાનો નિર્ણય જાહેર કર્યો હોય. આગામી દિવસોમાં મેળાના સમયે શું પરિસ્થિતિ થશે તે અંગે અત્યારે કહી શકાય એમ નથી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જામનગરના એક નાગરિક દ્વારા ગત વર્ષે માફોકા વર્ષે પણ પ્રદર્શન મેદાનમાં મેળો યોજવાના નિર્ણયને લીગલ નોટિસ દ્વારા પડકાર આપવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા 10 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી પ્રદર્શન મેદાનમાં મેળો યોજવા ઈચ્છે છે અને આ માટે સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય પણ જાહેર કરી દેતા એક નાગરિકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત સંબંધિત પક્ષકારોને લીગલ નોટિસ આપી છે અને આ મેળો યોજવાનો નિર્ણય 3 દિવસમાં મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં નહીં આવે તો કોર્પોરેશન વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની આ નાગરિકે ચીમકી આપી છે. આ લીગલ નોટિસમાં એમ જણાવવામાં આવ્યું છે કે સ્ટેન્ડિંગ કમિટીએ મેળો યોજવાનો નિર્ણય ચેર પરથી એટલે કે કમિટીના અધ્યક્ષ સ્થાનેથી આ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં નગરજનોના કોઈ અભિપ્રાય લેવામાં આવ્યા નથી. પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળો યોજવાથી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થશે. આ વિસ્તારમાંથી પસાર થતા રસ્તાઓ પર હાલમાં પણ લોકો ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પોલીસ ટ્રાફિક કંટ્રોલ કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે. એવા સમયે અહીં મેળો કરવાથી દુર્ઘટનાની સંભાવના છે. મેળાના સમયે કોઈ અનિચ્છનીય બનાવ બનશે ત્યારે ઇમરજન્સી વાહનની અહીં કેવી રીતે અવરજવર થઈ શકશે તે પ્રશ્ન પણ સામે આવ્યો છે. એમ જણાવીને નોટિસના અંતમાં કહેવામાં આવ્યું છે કે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી શ્રાવણી મેળાનું આયોજન કરવું જોઈએ. મેળાના આયોજન અંગે ફેર વિચારણા કરવા માટે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ મેળાના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન જયેશભાઈએ જણાવ્યું હતું કે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ST ડેપો હોવાથી STના પેસેન્જરો અને ST બસનો આ સમય દરમિયાન ખૂબ જ ટ્રાફિક રહેશે. તેમજ આ મેળો સમગ્ર હાલાર પંથકમાં ખૂબ જ પ્રખ્યાત હોવાને કારણે પણ લાખોની સંખ્યામાં દર વર્ષે જનમેદની ઉમટી પડે છે. આ ઉપરાંત 7 રસ્તા ખાતે ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે. આ સંજોગોમાં આ વર્ષે શ્રાવણી મેળો પ્રદર્શન ગ્રાઉન્ડમાં કરવો જામનગરની જનતા માટે હિતાવહ નથી. આ રજૂઆતને ગંભીરતાપૂર્વક લઈ આ શ્રાવણી મેળા અંગે ફેર વિચારણા કરવા GTPL જામનગર ન્યૂઝે મહાનગરપાલિકાને ટેલિફોનિક રજૂઆત કરી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન AQ પલ્સ ટેકનોલોજી.
જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર સહિત રાજ્યભરમાં હવે સિગારેટના પેકેટની માફક સમોસા અને જલેબી સહિતની મીઠાઈના પેકિંગ પર આગામી દિવસોમાં ખાંડ અને તેલના પ્રમાણ અંગેની વિગતો જાગૃતિ માટે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. જામનગરમાં આલાપ સોસાયટીમાં રહેતા હેમકુંવરબા દેવાજી જાડેજાના પુત્રી નૈનાબાના લગ્ન નડિયાદના યોગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પરમાર સાથે થયા બાદ નૈનાબા નામના પરિણીતાએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં શ્રીકાંત નામના 22 વર્ષના એક પરપ્રાંતીય શ્રમિકે જીઆરવી જીની મિલમાં આવેલા પોતાના રહેણાંક મકાનમાં ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. દ્વારકા જિલ્લાના ભાણવડના જયંતિલાલ ધનજીભાઈ જેઠવાએ ખોટી રીતે ખેડૂત પ્રમાણપત્ર મેળવી લીધાના મામલામાં કલેક્ટર દ્વારા તેમને રૂપિયા 1.42 કરોડનો દંડ કરવામાં આવ્યો છે અને જમીન ખાલસા થવાની શક્યતા છે. જામનગર જિલ્લાની માફક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ઉચ્ચ અધિકારીઓ અને ઇજનેરોની ટીમ દ્વારા વિવિધ પુલોનું નિરીક્ષણ થઈ રહ્યું છે. મધ્ય ગુજરાતની બ્રિજ દુર્ઘટના બાદ જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના 2 મેજર બ્રિજની મજબૂતીનું નિરીક્ષણ કરતા કલેક્ટર કેતન ઠક્કર અને અન્ય અધિકારીઓ. યાત્રાધામ દ્વારકા ખાતે આગામી દિવસોમાં દ્વારકા કોરિડોર યોજનાના શ્રી ગણેશ થશે. આ માટેની તૈયારીઓ તંત્ર દ્વારા ચાલી રહી છે. જામનગર જિલ્લામાં ગત શનિવારે નેશનલ લોક અદાલત યોજવામાં આવી હતી. આ લોક અદાલતમાં 11,068 કેસમાં સમાધાન થયું છે અને સમાધાનના ભાગરૂપે રૂપિયા 17.82 કરોડની રકમ સેટલમેન્ટમાં જમા થઈ છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે વાહન અકસ્માત મામલે 3 શખ્સોએ ડોક્ટર તુષાર ગોસ્વામી પર હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરમાં ગોકુલનગર નજીક પુલ પાસે એક હાઇડ્રો મશીનની હડફેટે એક વૃદ્ધને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે. સ્વર્ગસ્થ મનસુખલાલ હાડાના 87 વર્ષના પત્ની પુષ્પાબેન તે હસમુખભાઈ અને જયશ્રીબેનના માતાનું અવસાન થયું છે. મયાબા કરણસિંહ રાણા તે પરાક્રમસિંહ તથા સ્વર્ગસ્થ હિતેન્દ્રસિંહના માતાનું અવસાન. મયાબા કરણસિંહ રાણા તે પરાક્રમસિંહ તથા સ્વર્ગસ્થ હિતેન્દ્રસિંહના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 5 થી 6 ખોડિયાર કોલોનીમાં ગાયત્રી માતાજીના મંદિરમાં રાખવામાં આવ્યું છે. 82 વર્ષના સુરેશચંદ્ર હરિલાલ મહેતા તે ઉત્પલભાઈ, નિશાબેન અને યોગિતાબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં રાજકીય પક્ષો અને પક્ષોને દાન આપનારાઓને ત્યાં આઈટી વિભાગના દરોડાથી ખળભળાટ. બોટાદ નજીક વહેતા પાણીમાં કાર તણાઈ જતા બીએપીએસના સ્વામી સહિત 3ના મોતથી શોક. ગોપાલ ઇટાલિયાને રાજીનામાની આપેલી ચેલેન્જથી ફસકી જતા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા. જામનગરમાં બ્રિજ અને રસ્તાઓના નિરીક્ષણ માટે વિવિધ સ્થળોની મુલાકાતો લેતા કમિશનર ડીએન મોદી. ચૂંટણીના વેરઝેર રાખીને જામજોધપુરના વરવાડામાં સરપંચ પર હુમલો કરતા 3 શખ્સો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો.
નમસ્કાર.